ગરમીમાં સવારના નાસ્તામાં દરરોજ શું બનાવવું તો એકદમ ટેસ્ટી ફ્રેશ રિફ્રેશિંગ કરી દે તેવા પૌવા બનાવીએ। એના માટે મેં અહીંયા અડધા નંગ કાકડી લીધી છે। કાકડીને સરસ રીતે છાલ હોતી ખમણી લીધી છે। સાથે મેં લીલું નાળિયેર લીધું છે, એ પણ અડધું લીધું છે, એને પણ આપણે કાકડી સાથે જ ખમણી લેશું તો એકદમ ફ્રેશ રિફ્રેશિંગ કરી દેશે, ડિહાઇડ્રેટ નહીં થવા દે અને નાસ્તો છે ને એ પણ ખૂબ જ ભાવશે। હવે 2 કપ મેં પૌવા લીધા છે। પૌવાને સારી રીતે પાણીથી ધોઈ લેશું। હવે તેલમાં રાઈ, હિંગ અને મીઠો લીમડોનો વઘાર કરીશું। સિંગદાણા એડ કરીશું। મેં અહીંયા ડુંગળી એડ કરી છે। ડુંગળી નો એડ કર્યું હોય તો પણ સ્કીપ કરી શકાય। આ રીતે કાકડી અને નાળિયેર સાથે પૌવા એડ કરીશું। લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું અને સાથે મીઠું પણ એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું। આ રીતે મિક્સ થઈ જાય ને એટલે થોડી વાર ઢાંકી લો ફ્લેમ ઉપર થવા દેશું। સોફ્ટ થઈ જાય ને પૌવા એટલે એમાં ખાંડ અને લીંબુનો રસ એડ કરી, લીલા ધાણા એડ કરી અને આ ગરમા ગરમ પૌવાને સર્વ કરીશું। તો ઉપરથી મેં નમકીન એડ કર્યું છે, ઓપ્શનલ છે પણ બહુ ટેસ્ટી એવું લાગે છે, તો જરૂરથી ટ્રાય કરજો।